સ્વરાજ્યની ચૂંટણીનો આ મહાજંગ અને લોકશાહીના પર્વને લોકો મનાવી રહ્યા છે. સવારથી મતદાન બૂથ ઉપર પહોંચી રહ્યા છે, ત્યારે રાજકોટમાં પણ ઉત્સાહ. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા ભરત બોગરા મતદાન કરવા માટે પહોંચ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. ભરત બોગરાએ પરિવાર સાથે મતદાન કર્યું છે. સવારે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા એ શરૂ રહેવાની છે. ત્યારે રાજકોટમાં ભાજપ નેતા ભરત બોગરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. રાજકોટના જે નેતા ભરતભાઈ બોગરાએ અત્યારે મતદાન કરવા પહોંચ્યા છે અને તેમની સાથે વાત કરશું. ભરતભાઈ, તમે મતદાન કર્યું છે, શું કહેશો? ચોક્કસપણે મેં ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે આજે વહેલી સવારે લોકશાહીના હિતમાં મેં મત આપ્યો છે. હું સૌ ગુજરાતવાસીઓને, રાજકોટવાસીઓને અપીલ કરું છું કે 100% મતદાન કરીએ અને દેશની આ વિકાસ યાત્રાને વધારે મજબૂત કરીએ. શું માનો છો, આજ ગરમીનો પારો સૌથી વધારે છે, કેટલી અસર કરશે? અત્યારથી લાઈનો લાગવા માંડી. ગરમી ખૂબ છે, પણ ગુજરાતની જનતા પર અમને વિશ્વાસ છે, ભરોસો છે, અને ગુજરાતીઓ હંમેશા એ પોતાના નેતાને સમર્થન કરવા માટે ગરમી હોય, ટાઢ હોય કે તડકો હોય એ આવતા હોય છે. અંતિમ ઘડીએ જેતના તમે બજારમાં આવ્યા, અનેક નેતાઓ બજારમાં આવ્યા, ત્યારે હવે લાગે છે કે વહેલી સવારથી તમે મતદાન કઢાવવા માટે અત્યારથી પોતાના કાર્યકર્તાઓને અત્યારથી જ ભારતીય જનતા પાર્ટીની આખી સેના તૈયાર છે. અમારા પૂર્વ કોર્પોરેટરશ્રી હોય કે અમારા વોર્ડના આગેવાનો હોય, બધા જ મત આપવા માટે અને અપાવવા માટે લોકોની વચ્ચે છે. હતા ભરતભાઈ બોગરા, તેઓ અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે ને આજે જેટના તેઓએ મતદાન કર્યું છે ને અત્યારે જે મોટી સંખ્યામાં લોકો છે તે મતદાન કરવા માટે વહેલી સવારથી પહોંચી રહ્યા છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે સનીમ મેડ, વીટીવી રાજકોટ. તો રાજકોટમાં ભાજપના વરિષ્ઠ નેતા ભરત બોગરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પરિવાર સાથે તેઓ વહેલી સવારે જ બૂથ ઉપર પહોંચ્યા હતા અને પોતાનો કિંમતી મત આપ્યો હતો. સાથે સાથે લોકોને પણ અપીલ કરી છે કે જેમ બને જલ્દી તેઓ બૂથ ઉપર પહોંચે, કારણ કે આ ઉનાળાની કાળઝાળ ગરમી અને ગરમીથી લોકોને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે લોકોને વહેલું મતદાન કરવા માટે પણ અપીલ કરી છે. તો આ તરફ અરવલ્લીની ઓડ જિલ્લા પંચાયતના ઉમેદવાર અને પૂર્વ આઈપીએસ મનોજ નીનામાએ મતદાન કર્યું છે. શામળાજીના જાબ ચિતરિયા ગામે મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતદાન કર્યા પછી લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે. ભાજપે ઓડ બેઠક પર મનોજ નીનામાને ટિકિટ આપી છે. તો જાબ ચિતરિયા ખાતે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા પૂર્વ આઈપીએસ મનોજ નીનામા, કે જેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ભાજપે ઓડ બેઠક પર તેમને ટિકિટ આપી છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સવારે તેઓ મતદાન બૂથ ઉપર પહોંચ્યા હતા. તો જિલ્લા પંચાયતના ઉમેદવાર છે તેઓ. પંચાયતની જે ચૂંટણી છે એમાં મતદાન થઈ રહ્યું છે, ત્યારે આપના માધ્યમથી તમામ મતદારોને અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. મતાધિકાર આપવાનો એનો અધિકાર છે, એનો સંપૂર્ણ ઉપયોગ કરે. વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ અપીલ કરું છું. અને જે લોકો મતદાન કરીને જાય છે એ લોકો જે મતદાનમાં નથી ભાગ લેતા એવા લોકોને જઈ અને એમને સમજાવે કે ભાઈ મતદાન કરવું કેટલું જરૂરી છે. આ એક લોકશાહીનું પર્વ છે અને એ પર્વમાં સૌએ મોટા પ્રમાણમાં મતદાન કરી અને આ પર્વને ઉજવવું જોઈએ. અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતમાં તેમને ઉમેદવાર તરીકે ભાજપે ઘોષિત કર્યા છે અને આજે તેઓ મતાધિકારનો ઉપયોગ કર્યો. તો સુરત ખાતે પણ જબરદસ્ત અત્યારે માહોલ મતદારોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. અમે આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક તરફ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને સવારથી જ ઉત્સાહનો માહોલ છે. એક બાદ એક નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે બૂથ ઉપર પહોંચ્યા છે. તેઓ પોતાનો કિંમતી મત આપશે. તો આજે 15 મનપા, 84 નગરપાલિકા અને 15 મહાનગરપાલિકામાં એ મતદાન છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી મતદાન કરવા પહોંચ્યા છે પોતાના બૂથ ઉપર અને પોતાના મતાધિકારનો તેઓ ઉપયોગ કરશે. તો સુરત મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન એક તરફ જે ફર્સ્ટ ટાઈમ વોટર છે
તે લોકોમાં તો ઉત્સાહ જોવા મળ્યો જ છે. સવારથી લોકોએ 6:30 થી લાઈન લગાવી હતી. એ વચ્ચે અત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી મતદાન કરવા માટે પહોંચ્યા છે. આપને સીધા જ આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જેમાં ડેપ્યુટી સીએમ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે એ મતદાન બૂથ ઉપર પહોંચ્યા છે કે જ્યાં તેઓ તેમનો કિંમતી મત આપશે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, એક તરફ આ મતદાનની પ્રક્રિયા ચાલી છે, એ વચ્ચે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. કયું બૂથ અને કેવો માહોલ છે ત્યાં? બિલકુલ, સુરતમાં આજે જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમના જ મત વિસ્તારમાં અત્યારે મતદાન મથકે પહોંચ્યા છે. બૂથ નંબર 76 નું જે આવ્યું છે અને કેન્દ્રીય વિદ્યાલય ખાતે જે પીપલોદ વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલય ખાતે તેમનું મતદાન મથક છે અને ત્યાં અત્યારે તેઓ પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે. ખાસ કરીને તેમના પત્ની અને હર્ષ સંઘવી બંને જે છે તે અત્યારે મતદાન મથકે મતદાન કરવા માટે પહોંચ્યા છે. જે રીતે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખૂબ જ રોમાંચક જંગ જામ્યો છે ત્યારે હવે ડેપ્યુટી સીએમ જે છે તે પણ અહીં પહોંચ્યા છે અને તેમના આવતા અહીં જે છે સ્થાનિક લોકોમાં પણ ભારે જે ચર્ચા પણ જાગી, સાથે તેઓની સાથે ફોટો પણ પાડવાની એક હોડ લાગી અને લોકોની વચ્ચે તેઓ આશીર્વાદ લેતા લેતા, વૃદ્ધો જયારે મોટી સંખ્યામાં અહીં આવ્યા હતા તો તેઓના આશીર્વાદ લેતા લેતા જે ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તેમણે મતદાન મથકની અંદર પહોંચ્યા છે. હાલ આ સમગ્ર બાબતે જે અત્યારે જે હર્ષ સંઘવી અને તેમના પત્ની જે છે તે મતદાન મથકની અંદર પહોંચી ચૂક્યા છે અને મતદાન કરી રહ્યા છે. એટલે કે આ જ લોકશાહીનો આ પર્વ છે અને લોકશાહીના પર્વમાં અત્યારે જોઈ શકાય છે ખૂબ જ ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ આ તમામ બાબતે લોકોમાં જે છે તે અત્યારે ભારે ઉત્સાહ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યો છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. પીપલોદની કેન્દ્રીય વિદ્યાલય અને જ્યાં મતદાન કરવા માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહોંચ્યા છે, પરિવાર સાથે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ ત્યાં પહોંચ્યા છે. તેઓ પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં મતદારો પણ ઉભા હતા અને લોકોના આશીર્વાદ લેતા લેતા વૃદ્ધો પણ હતા. સવારથી સિનિયર સિટીઝન્સ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે તેમના આશીર્વાદ લેતા લેતા પોતાના બૂથ સુધી તેઓ પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અમે આપને આ સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છે સુરત પીપલોદ વિસ્તાર અને આ વિસ્તારમાં જે બૂથ આવેલું છે કેન્દ્રીય વિદ્યાલયમાં, ત્યાં અત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે એટલે મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા છે. એક ઉત્સાહ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. લોકો પોતાના મતની કિંમતને એ સમજી રહ્યા છે કે એક મત શું કરી શકે છે, કેવો બદલાવ લાવી શકાય છે અને એને ધ્યાને રાખીને જ અત્યારે આ મતદાન આપવા માટે મતદારો પહોંચી રહ્યા છે. તો સીધા દ્રશ્યો સુરતથી પીપલોદ વિસ્તાર અને કેન્દ્રીય વિદ્યાલય બૂથ અને જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આ જંગ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આખી આ મતદાનની પ્રક્રિયા એ ચાલવાની છે. સૌ કોઈ વહેલી સવારથી જ મત આપવા માટે પહોંચી રહ્યા છે. સવારે 6:30 વાગ્યાથી લોકોની કતારો પોતાના બૂથની બહાર એ જોવા મળી રહી હતી. જેવા 7 વાગ્યા તરત જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો ઉત્સાહિત સવારથી જ નજરે પડી રહ્યા છે. એક તરફ આજે ગરમીનો પારો પણ ખૂબ હાઈ રહેવાનો છે ત્યારે મતદારો સમજીને એ વહેલી સવારે પહોંચી રહ્યા છે અને આ સવારનો સમય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે. એ વચ્ચે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ મતદાન કર્યું છે. પીપલોદની કેન્દ્રીય વિદ્યાલય કે જ્યાં તેમનું બૂથ આવેલું છે તે પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા. બહાર કતારો અને મતદારોમાં પણ ઉત્સાહ. તો કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા લોકશાહીના પર્વની તેમણે પણ ઉજવણી કરી. વજુભાઈ વાળાએ રાજકોટમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને હરિહર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના હોલમાં તેમણે મતદાન કર્યું છે. વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે વજુભાઈએ અપીલ પણ કરી. યુવાનોને સમસ્ત મતદારોને હું અપીલ કરું છું કે જે પાર્ટી રાષ્ટ્રને મજબૂત કરે, ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ કરે એવી પાર્ટીના લોકોને મત આપવો જોઈએ
અને આજ સુધી 2014 થી માંડી 2026 સુધી તમામ ક્ષેત્રની અંદર તમામ જગ્યાએ આજે દેશના નાગરિકોએ ભારતીય સંસ્કૃતિની રખેવાળી કરે અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી પાર્ટીને મત આપ્યા છે. તો આ તરફ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ પણ મતદાન કર્યું અને પંકજ દેસાઈએ પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પ્રયાગ પાર્કમાં બ્રાન્ચ શાળા નંબર 1માં તેમણે મતદાન કર્યું. તમામ બેઠક પર ભાજપની જીતનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો નડિયાદ બેઠક અને નડિયાદની તમામ બેઠક પર ભાજપની જીત થઈ તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે ધારાસભ્ય પંકજ દેસાઈ. તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, પરિવાર સાથે તેમણે મતદાન કર્યું. સાથે સાથે તમામ બેઠક પર ભાજપની જીત થશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો છે. ખેડા જિલ્લાની અંદર બધી જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓમાં ભાજપ 100% ચૂંટાઈને આવવાનું. સાથે સાથે નડિયાદ કોર્પોરેશનની અંદર હું એવું ચોક્કસ કહીશ કે 52 કમળ ચૂંટાઈને આવવાના છે અને કોર્પોરેશન સરકારની બનવાની છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આ મહાપર્વ અને અમદાવાદના પૂર્વમાં મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મતદાન કર્યું. ઠક્કર બાપાનગરમાં જગદીશ વિશ્વકર્માએ મતદાન કર્યું. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે તેમણે અપીલ પણ કરી. તો ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. તો સવારથી જ અત્યારે ઉત્સાહનો માહોલ મતદારોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપની ભવ્ય જીતના આશાવાદ સાથે ઠક્કર બાપાનગરમાં જગદીશ વિશ્વકર્માએ મતદાન કર્યું છે. સાથોસાથ લોકોને વધુમાં વધુ મતદાન કરે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેના માટે અપીલ પણ કરી. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આપણી સાથે છે. મતાધિકારનો ઉપયોગ કર્યો છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું. જગદીશભાઈ, મતાધિકારનો ઉપયોગ કર્યો છે, લોકોને શું અપીલ કરશો? આખા રાજ્યની અંદર આ લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે ગુજરાતની 6.5 કરોડ જનતાએ એ વિકાસને જનસમર્થન આપ્યું છે. આજે જ્યારે મતદાન છે ત્યારે ગુજરાતની આ 6.5 કરોડ જનતા એ વિકાસને જનસમર્થન આપશે. જગદીશભાઈ, સૌથી મોટો પડકાર ગરમીનો છે. અત્યારથી જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. બપોરે 44 ડિગ્રી ગરમીની પણ આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આપે જોયું એ રીતે કે સમગ્ર વિસ્તારની અંદર બધા જ લોકો પરિવાર સાથે મતદાન કરવા જઈ રહ્યા છે. પહેલા મતદાન, પછી જલપાનના મંત્ર સાથે આપ જોયા મતદાન મથકો પર પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે. ગુજરાતની આ જનતાને ખબર છે કે ગરમીના સમયમાં વહેલા મતદાન કરવું છે અને આપના માધ્યમથી ફરીથી નમ્ર અપીલ પણ કરું છું કે આવો આપણે સૌ આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ અને આ ગરમીથી બચીએ. ચોક્કસથી હતા જગદીશ વિશ્વકર્મા કે ગરમીથી બચવા માટે વહેલામાં વહેલું તકે મતદાન કરવાની પણ અપીલ તેઓએ વીટીવીના માધ્યમથી કરી હતી. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આ મહાજંગ અને આ મહાપર્વમાં સૌ કોઈ હિસ્સો લઈ રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકોટમાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ લોકો બૂથ ઉપર પહોંચી રહ્યા છે. મતદાર વ્હીલચેરમાં એક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. આપણે ત્યાં કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ત્યારે રાજકોટમાં આજે મતદાનને લઈને લોકોમાં ક્યાંક આ સૂત્ર સાર્થક થઈ રહ્યું તેવું લાગી રહ્યું છે. આ દ્રશ્યો છે, વ્હીલચેર ઉપર એક વડીલ છે તે મત આપવા માટે આવ્યા છે. ખાસ યુવાનો અને લોકોએ પણ ક્યાંક ધ્યાન દેવું જોઈએ, કારણ કે જો વડીલ વ્હીલચેર ઉપર આવતા હોય તો તમામ લોકોએ પણ આવી રીતે મતદાન છે તે કરવું જોઈએ. તેમની સાથે વાત કરશું કે શું કહેશો કાકા, મતદાન કરવા માટે આવ્યા છો ને વ્હીલચેર ઉપર? મતદાન એ આપણો અધિકાર છે. મત અધિકાર છે ને શહેરનો વિકાસ સારો થાય તે માટે મતદાન અવશ્ય કરવું જોઈએ. બેન, તમે શું માનો છો? વ્હીલચેર ઉપર કેટલો આત્મવિશ્વાસ અને
સાથે મતદાન કરવું જોઈએ લોકોએ? મતદાન તો કરવું જોઈએ એટલે આપણને સારા કોર્પોરેટર મળે ને આપણા શહેરનો ને આપણા વોર્ડનો વિકાસ થાય એટલા માટે. કયા મુદ્દાઓને ધ્યાને રાખીને મતદાન કરવું જોઈએ આવું માનો છો? શું કહેશો યુવાનોને? શું મતદાન કરવું જોઈએ, આપણો અધિકાર છે, આપણો મત આપણે આપવો જોઈએ. ચોક્કસથી આ દ્રશ્યો છે કે વ્હીલચેર ઉપર અત્યારે જ્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે અને વહેલી સવારથી જ આ જે લાઈનો છે તે જોવા મળી રહી છે. રાજકોટના જુદા જુદા જે વિસ્તારો છે, રાજકોટના વોર્ડ નંબર 8ની જે વોર્ડ ઓફિસ આવેલી છે તેમાં અત્યારે જે રીતના વ્હીલચેર ઉપર એક વ્યક્તિ છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે ને તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ છે તે અત્યારથી જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારથી મતદાન માટે જોડાયા છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મેડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો આ તરફ સાબરકાંઠાના ઈડરમાં કંપા ગામે મતદાન જ ન થયું. મતદાન શરૂ થયાના 2 કલાક પૂર્ણ થયા છતાં 0% મતદાન થયું છે. સ્થાનિક સમસ્યાઓના કારણે લોકો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે, અળગા રહી રહ્યા છે. ચૂંટણી બૂથ પર એક પણ મતદાર દેખાયો નથી. મતદાન નહીં થતા ઉમેદવારોની ચિંતા વધી ગઈ છે. સાબરવાડનું આ કંપા અને કંપામાં એક પણ મતદાર એ ત્યાં ફરક્યો નથી. ઉમેદવારોમાં ચિંતાનો માહોલ છે, કારણ કે હજુ સુધી 2 કલાક જેટલો ઉપરનો સમય થઈ ગયો છે, 2.25 કલાક થઈ ગયા છે, કારણ કે 7 વાગ્યાથી આખી આ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પણ એ છતાં પણ હજુ મતદાન નથી થયું. તો આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, ઈડરનું કંપા અને કંપા ગામે હજુ સુધી મતદાન નથી થયું. 7 વાગ્યાથી આખી આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શા માટે મતદારો પહોંચી નથી રહ્યા બૂથ ઉપર? અંકુર, ઈડરના સાબરવાડા કંપામાં અગાઉ 1 સપ્તાહથી ગામ લોકો વિરોધ કરી રહ્યા છે અને બેનરો લગાવી રહ્યા છે કે ચૂંટણી બહિષ્કાર અમે કરી રહ્યા છીએ. અને ચૂંટણી બહિષ્કાર કરવાનું કારણ સ્થાનિક ગામમાં જે વિકાસ છે તે વિકાસથી વંચિત છે. રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટની સમગ્ર જે મામલો છે, રોડ જે ખાડા પડી ગયા છે, રોડ સમારકામ કરવામાં નથી આવ્યું, જેને લઈને અનેક રજૂઆત કરી છે, છતાંય કોઈ સાંભળતું નથી. જેને લઈને ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારનો ચીમકી ઉચ્ચારી હતી. આજે ગામ લોકો અને સ્થાનિક લોકોએ ચૂંટણી બહિષ્કાર જે કર્યું છે, જે ચૂંટણી બહિષ્કાર કરવાના કારણે 2 કલાક થયા છતાં પણ હજી સુધી કોઈ મતદારો વોટ કરવા કે મતદાન કરવા પહોંચ્યા નથી. એટલે કે મતદાન નહીં કરીને રાજકીય પાર્ટીને ખળભળાટ થયા છે. રાજકીય પાર્ટી માં દોડધામ મચી ગઈ છે ને સ્થાનિક આગેવાનોને સમજાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક આગેવાનો ગામજનોને મક્કમતા છે કે અમારા ગામમાં વિકાસ નહીં થાય તો આવનાર સમયમાં પણ અમે ચૂંટણી બહિષ્કાર કરવાનો મક્કમ નિર્ધાર કરી રહ્યા છીએ. જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મતદાન શરૂ થઈ ગયું છે અને 2 કલાક જેટલો સમય વીતી ગયો છે, ત્યારે ક્યાં કેટલું મતદાન થયું છે તેની આપણે વાત કરી લઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2 કલાક પૂર્ણ થઈ ગયા છે. મતદાનના એક તરફ ઉત્સાહનો માહોલ, ત્યારે 2 કલાકમાં સરેરાશ 9.25% જેટલું અત્યારે આ 2 કલાક સુધીમાં મતદાન થયું છે. 15 મહાનગરપાલિકાનું 7% જેટલું મતદાન થયું છે. 84 નગરપાલિકામાં 9% જેટલું મતદાન થયું છે. તો સવારના 2 કલાકના આંકડા 34 જિલ્લા પંચાયત, ત્યાં પણ ઇલેક્શન અને 9% જેટલું મતદાન 34 જિલ્લા પંચાયતમાં નોંધાયું છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનના 2 કલાક પૂર્ણ થઈ ગયા છે અને આ 2 કલાક પછી આંકડા સામે આવ્યા છે. સરેરાશ જો કહીએ તો સરેરાશ 9.25% જેટલું મતદાન આ ચૂંટણીમાં થયું છે. 15 મહાનગરપાલિકા જ્યાં 7% જેટલું મતદાન થયું છે. 84 નગરપાલિકા જ્યાં 9% જેટલું મતદાન થયું છે. સવારે 2 કલાકના અત્યાર સુધીના આંકડા છે અને 34 જિલ્લા પંચાયતમાં 9% જેટલું મતદાન થયું છે. તો વડોદરામાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં મનીષા વકીલ, તેઓ પણ મંત્રી મનીષાબેન વકીલ, તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ મતદાન કરવા માટે પહોંચ્યા છે. વડોદરામાં પણ ઉત્સાહનો માહોલ છે મતદારોમાં. બેન્જામિન સ્કૂલ પર મનીષા વકીલ મતદાન કરવા માટે પહોંચ્યા છે અને પરિવાર સાથે તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોતાના બૂથ ઉપર પહોંચ્યા છે. તો વડોદરાના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સાંસદે પણ વહેલી સવારે જ મતદાન એ કર્યું હતું. આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. માનુ,
અત્યારે મંત્રી મનીષાબેન વકીલ તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. આમ તો વડોદરામાં સવારથી જ ઉત્સાહનો માહોલ છે. વહેલી સવારમાં સાંસદ પણ પહોંચી ગયા હતા અને હવે મંત્રી મનીષાબેન વકીલ પણ પહોંચ્યા છે. વડોદરામાં સવારે 6:30 વાગ્યાથી મતદારો લાઇનમાં ઉભા રહ્યા હતા, કારણ કે મતદારો જાણે છે ગરમીનો સમય થવાનો બપોરે, એટલા માટે મતદારો મતદાન કરવા પહોંચ્યા. મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ પણ એમના સમર્થકો સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે. બેન્જામિન સ્કૂલ ખાતે એમને મતદાન કર્યું છે. બેન, શું કહો છો? સવારનું મતદાન, વહેલી સવારે મતદાન, આપે પણ મતદાન કર્યું? બિલકુલ, આજ સવારથી ખૂબ સંખ્યામાં લોકો આજે મતદાન કેન્દ્રમાં પહોંચી રહ્યા છે. ખાસ કરીને હું સિનિયર સિટીઝન્સને જોઉં છું જે મોર્નિંગ વોક પર નીકળતા હોય છે, તે પણ લગભગ 6:30-7 થી લાઇનમાં ઉભા છે અને ઘણા બધા મતદાન કરીને પણ નીકળી ગયા છે. પણ આપ સૌને અપીલ કરું છું કે ગરમીની સિઝન છે, 12 વાગે પહેલા આપણા મતદાનનો ઉપયોગ કરીએ છીએ. આપણો પોતાનો અધિકાર છે, સાથે સાથે એક રિસ્પોન્સિબિલિટી બી છે આપણી. વિકસિત ગુજરાત માટે, વિકસિત વડોદરા માટે આવો આપણે બહાર નીકળીએ અને મતદાન કરીએ. બેન, પ્રચાર દરમિયાન તો ખૂબ ગરમી રહી રાજકીય, આજે ગરમી પણ પડવાની છે. કેટલા ટકા મતદાન કેવું થશે, શું લાગી રહ્યું છે? ગરમી તો છે જ, પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આપણે જોયું કે વેસ્ટ બેંગાલમાં બી જે રીતે મતદાન થયું છે, લગભગ 92% ની આજુબાજુ મતદાન રહેલું છે. ઇવન તમિલનાડુમાં આપણે જોઈએ, કેરળમાં આપણે જોઈએ કે મતદાન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. લોકોનો ખૂબ ઉત્સાહ છે અને પોતાની જે ફરજ છે નિભાવવા માટે પણ થઈને, અને આજે રવિવાર છે ત્યારે અવશ્ય લોકોને આપના મીડિયા થ્રુ અપીલ કરીશ કે રવિવારનો દિવસ છે, જલ્દીથી મતદાન કરો અને પોતાનું જે રિસ્પોન્સિબિલિટી એ પૂરી કરો. છેલ્લો સવાલ, રાજ્યમાં રાજ્યની જવાબદારી છે, અમુક જિલ્લાની પણ જવાબદારી હતી, કેવું મતદાન થઈ રહ્યું છે ત્યાં જિલ્લા કક્ષાએ? છોટાઉદેપુર ખાતેની પ્રભારી તરીકેની મારી જવાબદારી છે અને ખૂબ સારું મતદાન ત્યાં પણ થઈ રહ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકો નીકળી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે. મનીષાબેન વકીલ કહી રહ્યા છે કે લોકોમાં ઉત્સાહ છે અને લોકો મતદાન કરવા માટે નીકળી રહ્યા છે. દિવસ દરમિયાન જે વ્યવસ્થા કરવામાં આવી છે, લોકોને ગરમીના કારણે મુશ્કેલી ન પડે એના માટેની પણ તમામ વ્યવસ્થા છે અને ઉત્સાહપૂર્વક રાજ્યમાં મતદાન થઈ રહ્યું છે, એવું અત્યારે મંત્રી મનીષા વકીલ જણાવી રહ્યા છે. જી અંકુર. જી બિલકુલ માનું. સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સવારથી